નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ના વિજ્ઞાન વિષયનું પ્રકરણ 10મું છે કાર્ય અને ઉર્જા. આ જે પાઠ છે એના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે અહીંયા જોવાનું છે. ફટાફટ આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો તમારા તમામ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તેમજ તમને પરીક્ષા સમયે ખૂબ જ અગત્યના મોડલ પેપર છે એ મળી રહેવાના છે. બરોબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરી દેજો. ચાલો આપણે આગળ વધીએ પ્રશ્નો તરફ. તો પહેલો પ્રશ્ન, નીચેની યાદીમાં દર્શાવેલ પ્રવૃત્તિઓ જુઓ. તમારી કાર્ય શબ્દની સમજને આધારે વિચારો કે તેમાં કાર્ય થઈ રહ્યું છે કે નહીં. હવે આમાં કાર્ય થયું છે કે નહીં આપણે કહેવાનું છે. પહેલું છે, સુમા એક તળાવમાં તરી રહી છે. તો કે હા, સુમા કાર્ય કરે છે. તે પોતાના હાથ અને પગ વડે બળ લગાડે છે અને પાણીને પાછળ તરફ ધકેલે છે અને પોતે આગળ તરફ વધે છે. બીજું, એક ગધેડો પોતાની પીઠ પર ભાર ઉઠાવી રહ્યો છે. તો કે ના, આમાં ગધેડા દ્વારા કોઈ કાર્ય થતું નથી. એના પછી છે, એક પવનચક્કી કૂવામાંથી પાણી ખેંચી રહી છે. તો કે હા, પવનચક્કી પાણીને કૂવામાંથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ ખેંચવા માટે કાર્ય કરે છે. ચાલો, એના પછી છે, એક લીલા છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ રહી છે. તો હવે આમાં કાર્ય થાય છે? તો કે ના, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં લીલા છોડના પાંદડાઓ સ્થાનાંતર કરતા નથી, એટલે કે સ્થિર રહે છે. અહીં તેમનું સ્થાનાંતર શૂન્ય છે અને બળ પણ ગેરહાજર હોવાથી કાર્ય થતું નથી. પછી છે, એક એન્જિન ટ્રેન એટલે કે રેલગાડીને ખેંચી રહ્યું છે. તો આમાં કાર્ય થાય છે? તો કે હા, કાર્ય થાય છે. એન્જિન ખેંચાણ બળ વડે ટ્રેનના ડબ્બાઓનું સ્થાનાંતર એક જ દિશામાં કરે છે. ચાલો, સૂર્યના તડકામાં અનાજના દાણા સુકાઈ રહ્યા છે. આમાં કઈ કાર્ય થાય છે? ના, અહીં અનાજના દાણાઓનું સ્થાનાંતર શૂન્ય થશે. ચાલો, એના પછી સઢવાળી એક હોડી પવન ઉર્જાને કારણે ખસી રહી છે. તો આમાં કાર્ય થશે? તો કે હા, પવનના કારણે સઢવાળી હોડી પર બળ લાગે છે અને હોડી બળની દિશામાં શું કરે છે? સ્થાનાંતર કરે છે. ચાલો, એના પછી આપણે જોઈએ 2 નંબરનો પ્રશ્ન. એક વસ્તુને જમીનથી કોઈ ચોક્કસ ખૂણે ફેંકવામાં આવે છે. તે એક વક્ર માર્ગ પર ભ્રમણ કરીને પાછી જમીન પર આવીને પડે છે. વસ્તુના માર્ગનું પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ સમક્ષિતિજ રેખા પર સ્થિર છે. વસ્તુ પર ગુરુત્વ બળ દ્વારા કેટલું કાર્ય થયું હશે? તો જવાબ આપણે જોઈએ કે ભાઈ, વસ્તુના માર્ગનું પ્રારંભિક અને અંતિમ બિંદુ જમીન પરની સમક્ષિતિજ રેખા પર છે. આમ કહી શકાય કે પદાર્થનું સ્થાનાંતર સમક્ષિતિજ દિશામાં થાય છે, પરંતુ તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શિરોલંબ અધો દિશામાં છે. આથી પદાર્થ પર ગુરુત્વ બળ દ્વારા થતું કાર્ય કેવું છે? શૂન્ય થશે. ચાલો, એક બેટરી એક વિદ્યુત ગોળાને પ્રકાશે છે. આ પ્રક્રિયામાં થતા ઉર્જાના રૂપાંતરોનું વર્ણન કરો. 3 નંબરનો પ્રશ્ન. તો કે આ પ્રક્રિયામાં સૌ પ્રથમ તો બેટરી દ્વારા રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ વિદ્યુત ઉર્જામાં થાય છે. પછી આ વિદ્યુત ઉર્જાનું બલ્બમાં ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ પ્રક્રિયામાં થતા ઉર્જાના રૂપાંતરણની શ્રેણી આ મુજબ લખી શકાય. રાસાયણિક ઉર્જા, એનાથી પછી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય અને વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. ચાલો, એના પછી 4 નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. 20 kg દળનો પદાર્થ તેના પર લાગતા કોઈ બળને લીધે તેના વેગમાં 20 kg દળના પદાર્થ તેના પર લાગતા કોઈ બળને લીધે વેગમાં 5 મીટર પ્રતિ સેકન્ડ થી 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ફેરફાર અનુભવે છે. બળ દ્વારા થતા કાર્યની ગણતરી કરો. તો અહીંયા આપણે બળ દ્વારા થતા કાર્યની ગણતરી કરવાની છે. તો જુઓ, અહીં m બરાબર આપણને 20 kg આપ્યું છે, u બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ અને v બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ આપ્યું છે. લાગતા બળના કારણે થતું કાર્ય છે તો એ કેવું થશે? તો કે w બરાબર જે ગતિ ઉર્જામાં ફેરફાર થયો એ થશે. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા. તો અંતિમ ગતિ ઉર્જા થશે 1/2 mv² માઇનસ 1/2 mu². ચાલો, તો બરાબર 1/2 m કોમન નીકળી જશે અને કાઉન્સમાં v² ઓછા u². ચાલો, બરાબર 1/2 ગુણ્યા મૂલ્ય મૂકી દઈએ તો m નું 20 અને કાઉન્સમાં 2² ઓછા 5². તો બરાબર 10 ગુણ્યા 4 ઓછા 25 થશે, એટલે 10 ગુણ્યા -21 થશે અને જવાબ શું આવશે? ઓછા 210 જૂલ. તો અહીં પદાર્થ પર લાગતા બળ વડે થતું કાર્ય કેટલું છે? ઋણ 210 જૂલ છે. ઋણ નિશાની દર્શાવે છે કે ભાઈ પદાર્થ પર લાગતું બળ અવરોધક બળ છે. ચાલો, એના પછી જુઓ 5 નંબરનો પ્રશ્ન.
10 કિલોગ્રામ દળની વસ્તુ ટેબલ પર એ બિંદુ પર રાખેલ છે, તેને બિંદુ બી સુધી લઈ જવામાં આવે છે. જો એ અને બી ને જોડતી રેખા સમક્ષિતિજ હોય તો વસ્તુ પર ગુરુત્વ બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે? તમારો ઉત્તર વર્ણવો. તો અહીં પદાર્થનું સ્થાનાંતર એ બી એટલે કે સમક્ષિતિજ દિશામાં થાય છે ભાઈ, એટલે કે ગતિ દરમિયાન તેની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી h બરાબર શું થશે? 0. પદાર્થ પર લાગતું ગુરુત્વ બળ શિરોલંબ અધો દિશામાં છે, એટલે બળ લંબ શું છે? સ્થાનાંતર છે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું થશે? તો કે W બરાબર mgs, જ્યાં h બરાબર 0 છે એટલે mg ગુણ્યા 0 બરાબર 0. આથી અહીં પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલું છે? 0 છે. ચાલો, એના પછી 6 નંબરનો પ્રશ્ન, મુક્ત પતન કરતી વસ્તુની સ્થિતિ ઉર્જા સતત ઘટતી જાય છે, શું તે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે? શા માટે? તો કે કરે છે કે નહીં એ કહેવાનું છે, અને શા માટે એ પણ આપણે કહેવાનું છે. તો જુઓ, મુક્ત પતન કરતા પદાર્થની સ્થિતિ ઉર્જા કેવી હોય? ક્રમિક ઘટતી જાય. જ્યારે પદાર્થ શિરોલંબ અધો દિશામાં ગતિ કરતો હોવાથી તેનો વેગ શું થાય? ક્રમિક વધતો જાય છે. તેથી તેની ગતિ ઉર્જા ક્રમિક વધે છે. આમ ગતિ માર્ગના પ્રત્યેક બિંદુ પર કુલ યાંત્રિક ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા અચળ રહે છે. આથી ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થતું નથી. 7 નંબરનો પ્રશ્ન, જ્યારે તમે સાયકલ ચલાવો છો ત્યારે કયા કયા ઉર્જા રૂપાંતરણો થાય છે? તો કે સૌ પ્રથમ આપણે જે ખોરાક લીધો હોય તેની આંતરિક ઉર્જા અથવા તો રાસાયણિક ઉર્જા છે એનું સ્નાયુ શક્તિમાં રૂપાંતરણ થાય છે. પછી જ્યારે આપણે સાયકલ ચલાવીએ ત્યાં ચલાવવા માટે સાયકલનું પેડલ લગાવીએ ત્યારે આપણી સ્નાયુ શક્તિનું સાયકલની ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય, જેના કારણે સાયકલ શું કરે? ગતિ કરે છે. આ ઉપરાંત આપણી થોડીક સ્નાયુ છે સ્નાયુ શક્તિ એ રસ્તા વડે સાયકલના ટાયર ઉપર જે ઘર્ષણ બળ લાગતું હોય એના વિરુદ્ધ ગતિ કરવામાં પણ વપરાતી હોય, એટલે થોડી સ્નાયુ શક્તિનું શેમાં રૂપાંતરણ થશે? ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થશે. ચાલો, એના પછી છે 8 નંબરનો પ્રશ્ન, જ્યારે તમે તમારી બધી જ તાકાત લગાડીને એક મોટા પથ્થરને ધકેલવાનો પ્રયત્ન કરો પરંતુ તેને ધકેલવામાં તમે નિષ્ફળ થઈ જાવ છો, શું આ અવસ્થામાં ઉર્જાનું રૂપાંતર થાય છે ખરું? તમામ દ્વારા વપરાયેલી ઉર્જા ક્યાં તમારા દ્વારા જે ઉર્જા વપરાણી એ ગઈ ક્યાં? એ તમારે વાત કરવાની છે. તો કે હા, આ પ્રક્રિયામાં ઉર્જાનું રૂપાંતરણ તો થાય છે. જ્યારે આપણે મોટા પથ્થરને ખસેડવા માટે બળ લગાડીએ છીએ પરંતુ પથ્થરનું સ્થાનાંતર થતું નથી, એટલે તેના પર કાર્ય થતું નથી, પણ આપણને થાક અનુભવાય છે, કારણ કે આપણી જે સ્નાયુ શક્તિ છે એ આપણા સ્નાયુ તંતુઓના સંકોચન અને વિકોચનમાં વપરાઈ જાય છે, જે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ચાલો, એના પછી છે 9 નંબરનો પ્રશ્ન, એક ઘરમાં એક મહિનામાં 250 યુનિટ ઉર્જા વપરાય છે, આ ઉર્જા જૂલ એકમમાં કેટલી થશે? તો જો 1 યુનિટ ઉર્જા એટલે 1 કિલોવોટ કલાક થશે, બરોબર? તો એને બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ થશે. 250 યુનિટ ઉર્જા માટે કેટલું થશે? તો કે 250 ગુણ્યા 3.6 ગુણ્યા 10⁶ જૂલ એટલે કેટલું થશે? 900 ગુણ્યા 10⁶ જૂલ અથવા તો 9 ગુણ્યા 10⁸ જૂલ, આટલું એનું થશે મૂલ્ય. ચાલો, એના પછી છે 10 નંબરનો પ્રશ્ન, 40 કિલોગ્રામ દળની વસ્તુને જમીનથી 5 મીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવે છે, તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય છે? જો આ વસ્તુને મુક્ત પતન કરવા દેવામાં આવે અને તે જ્યારે અડધા રસ્તે પહોંચે ત્યારે તેની ગતિ ઉર્જાની ગણતરી કરો. જી બરાબર આપણે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. તો અહીં m બરાબર 40 કેજી, h બરાબર 5 મીટર, g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને u બરાબર 0. ચાલો, સ્થિતિ ઉર્જા EP બરાબર mgs, 40 ગુણ્યા 10 ગુણ્યા 5 બરાબર કેટલું થશે? 2000 જૂલ એની સ્થિતિ ઉર્જા જ્યારે ઉપર લઈ જવામાં આવે છે 5 મીટરની ઊંચાઈએ ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી થશે? 2000 જૂલ. હવે જ્યારે પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે ને ત્યારે એની સ્થિતિ ઉર્જા છે એના ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે. જ્યારે પદાર્થ નીચે તરફ અડધી ઊંચાઈએ હશે ત્યારે તેને અધો દિશામાં કાપેલું અંતર કેટલું હશે? એટલે કે સ્થાનાંતર કેટલું? h બરાબર 2.5 મીટર થશે. હવે ધારો કે આ સ્થાને પદાર્થનો વેગ v હોય તો v² - u² બરાબર 2gs લખી શકાય. તો v નો વર્ગ ઓછા u0 છે એટલે 0 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 10 ગુણ્યા 2.5 એટલે આપણને મળશે v² બરાબર 50 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળશે, બરોબર? ચાલો, હવે જુઓ, અહીંયા આપણે મેળવવાની છે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા માટે આપણે લખીએ કે ભાઈ ek બરાબર 1/2 mv². તો 1/2 ગુણ્યા m માટે 10 અને v² માટે આપણને અહીંયા મૂલ્ય મળ્યું 50 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા આપણે લખીએ 50. ચાલો,
તો જવાબ આવશે 1000 જૂલ, બરોબર. તો આ એની આપણને ગતિ ઉર્જા મળી ગઈ. ચાલો, એના પછી છે પૃથ્વીની ચારે બાજુ 11મો પ્રશ્ન, પૃથ્વીની ચારે બાજુ ફરતા કોઈ ઉપગ્રહ પર ગુરુત્વ બળ દ્વારા કેટલું કાર્ય થશે? તમારા જવાબનું વાજબીપણું ચકાસો. હવે જુઓ કેટલું થાય, પેલા તો કે 0 થાય ગુરુત્વ બળ, બરોબર. હવે વાજબીપણું તો કે જ્યારે કોઈ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે ને ત્યારે તેની વર્તુળાકાર કક્ષાના કોઈ માનો કે બિંદુ M પાસે અતિ સૂક્ષ્મ ગાળા માટે આપણે એનું સ્થાનાંતર છે એ બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હોય, બરોબર. હવે જ્યારે ઉપગ્રહ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એ ક્યાં હશે? તો કે ત્રિજ્યાવર્તી દિશા એટલે કે કેન્દ્રગામી હોય છે. હવે વર્તુળાકાર પથના બિંદુ M પાસે જે સ્પર્શક તમે દોરો એ ત્રિજ્યાને કેવો હોય? લંબ જ હોય. એટલે તેથી ગુરુત્વ બળ F છે એ સ્થાનાંતરને લંબ રૂપે છે, જે દર્શાવે કે ઉપગ્રહનું સ્થાનાંતર ગુરુત્વ બળની દિશામાં થતું નથી. આથી સ્થાનાંતર S બરાબર આપણે 0 લેવાનું. આથી ગુરુત્વ બળ વડે થતું કાર્ય W બરાબર F ગુણ્યા S કરો તો જવાબ આપણને શું મળે? 0 મળે, બરોબર. એટલે આપણે વાજબીપણું ચકાસ્યું. 12 નંબરનો પ્રશ્ન છે, શું કોઈ વસ્તુ પર લાગતા બળની ગેરહાજરીમાં તેનું સ્થાનાંતર થશે? વિચારો. આ પ્રશ્નની બાબતમાં તમારા મિત્રો તથા શિક્ષકો સાથે વિચાર વિમર્શ કરો. તો કે હા, એનું સ્થાનાંતર થશે. પદાર્થ પર બળ લાગતું ન હોય તો F બરાબર 0. આથી ન્યૂટનના ગતિના બીજા નિયમ F બરાબર ma પરથી 0 બરાબર md, પરંતુ m છે એ 0 નથી, તેથી d બરાબર 0. આવા કિસ્સામાં જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહેશે, અને જો સુરેખ પથ પર નિયમિત ગતિ કરતો હોય તો એ પોતાની ગતિ ચાલુ રાખશે, ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ, બરોબર. તો આમ બળ ગેરહાજર હોવા છતાં સુરેખ પથ પર નિયમિત ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર થાય છે. આમ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ પદાર્થ પર બળ લાગતું ન હોય તો પદાર્થ પોતાની અચળ ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. ચાલો, એના પછી 13 નંબરનો પ્રશ્ન, કોઈ વ્યક્તિ ભૂસાથી ભરેલ ગાંસડીને પોતાના માથા પર 30 મિનિટ સુધી રાખે છે, પછી થાકી જાય છે, તો શું તેણે કોઈ કાર્ય કર્યું કહેવાય? તમારા જવાબનું વાજબીપણું ચકાસો. તો કે ભાઈ નહીં, એ વ્યક્તિએ કોઈ કાર્ય કર્યું કહેવાય નહીં, કારણ કે વ્યક્તિ પોતાને સ્નાયુ શક્તિના ઉપયોગથી ગાંસડીને ઉચકે છે એટલે કે બળ લગાડે છે, પણ ગાંસડીનું સ્થાનાંતર થતું ન હોવાથી S કેવો મળશે? 0. તેથી તે વ્યક્તિ વડે કરાયેલ કાર્ય W બરાબર F ગુણ્યા 0, એટલે કેવું થશે? કાર્ય 0 થશે. હવે જો વ્યક્તિને થાક તો લાગ્યો, કાર્ય થતું નથી, તો ઉર્જા ક્યાં ગઈ? તો કે વ્યક્તિ જ્યારે ગાંસડી ઉચકે છે ત્યારે પોતાની સ્નાયુ શક્તિ વાપરે છે, તે વખતે સ્નાયુઓ ખેંચાય અને સંકોચાય, જેના કારણે ઉષ્મા ઉર્જા ઉદ્ભવે છે અને વ્યક્તિ થાકી જાય છે. ચાલો, તો એની ઉર્જા ક્યાં ગઈ? તો કે આ સ્નાયુઓના સંકોચન અને વિકોચનમાં ગઈ. ચાલો, એક વિદ્યુત હીટરનો પાવર 1500 વોટ છે, 10 કલાકમાં તે કેટલી ઉર્જા વાપરશે? તો કે અહીં પાવર આપણને આપેલો છે 1500 વોટ, કલાક આપેલી છે આપણને 10, સમય બરોબર 10 કલાક. ઉર્જા તો કે ઉર્જા માટે આપણે લખીએ પાવર ગુણ્યા સમય, તો કે 1500 પાવર અને ગુણ્યા કલાક છે 10. તો આ 1500 વોટ છે ને આપણે 1.5 કિલોવોટ લખી શકીએ, અને ગુણ્યા 10 કલાક, તો જવાબ આવશે 15 કિલોવોટ કલાક. તો એને આપણે લખી શકીએ 15 યુનિટ. ચાલો, એના પછી જ્યારે આપણે કોઈ સાદા લોલકને એક છેડે લઈ જઈને છોડી દઈએ, દોલન કરાવીએ છીએ, ત્યારે થતા ઉર્જાના રૂપાંતરોની ચર્ચા પરથી ઉર્જા સંરક્ષણના નિયમને સ્પષ્ટ કરો. લોલક આખરે સ્થિર અવસ્થામાં કેમ આવી જાય છે? છેવટે તેની ઉર્જાનું શું થાય છે? શું તે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે? આ બધી વાતોની આપણે ચર્ચા કરવાની છે. તો હવે જો અહીંયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એમ એક સાદા લોલકનું સમતોલન સ્થાન છે, બરોબર. જ્યારે આ સાદા લોલકના ગોળાને O બિંદુ સુધી સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે તે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવે છે. સાદા લોલકનો ગોળો જ્યારે O બિંદુ પર હોય ત્યારે તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા EP બરાબર mgs મહત્તમ હોય, અને તેનો વેગ 0 હોવાથી ગતિ ઉર્જા કેવી હોય? 0 હોય. O બિંદુ આગળથી જ્યારે મુક્ત થાય ત્યારે ગોળો મધ્યમાન સ્થાન એટલે કે M તરફ ગતિ કરે છે. તે વખતે તેનો વેગ વધે, એના કારણે એની ગતિ ઉર્જા વધે છે, અને ઊંચાઈ ઘટે છે, એના કારણે એની સ્થિતિ ઉર્જા ઘટે છે. ગોળાના ગતિમાર્ગના n સ્થાને તેની ઉર્જા અંશતઃ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા રૂપે હોય છે. જ્યારે n સ્થાને હોય ત્યારે અંતઃ સ્થિતિ ઉર્જા અને અંતઃ ગતિ ઉર્જા સ્વરૂપે હોય. હવે મધ્યમાન સ્થાને તેની ઉર્જા સંપૂર્ણ રીતે ગતિ ઉર્જા રૂપે હોય છે, એટલે કે ત્યારે ગતિ ઉર્જા મહત્તમ હોય છે. ત્યાં S0 હોવાથી સ્થિતિ ઉર્જા કેવી થશે? 0 થશે.
હવે ગોળાની એમ થી પી તરફની ગોળાની એમ થી પી તરફની ગતિમાં તેની ગતિ ઉર્જા ધીરે ધીરે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થવા લાગે, તેથી ગતિ ઉર્જા ઘટે અને ગોળાનો વેગ પણ ઘટે છે. બિંદુ પી પર પહોંચતા તેની ઉર્જા સંપૂર્ણપણે સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય, જ્યારે ગતિ ઉર્જા શૂન્ય હોય. આથી કહી શકાય કે સાદું લોલક જ્યારે અંત્ય બિંદુઓ ઓ અને પી વચ્ચે દોલન કરે ત્યારે તેની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સતત એકબીજામાં રૂપાંતરણ પામે છે, એટલે કે તેની કુલ યાંત્રિક ઉર્જા ઈ છે એ અચળ જ રહે છે. સાદા લોલકની આ ગતિ દરમિયાન તેની ઉર્જા આધાર પાસે ઉદ્ભવતા ઘર્ષણ બળ અને હવાના ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરવાના કારણે ઉષ્મા ઉર્જા રૂપે વિખેરણ પામે છે. આમ સમય પસાર થતાની સાથે લોલકની ઉર્જા ઘટતી જાય છે અને અંતે શૂન્ય થતા સાદું લોલક સ્થિર અવસ્થામાં આવી જાય છે. આથી સ્પષ્ટ છે કે અહીં ઉર્જા સંરક્ષણના નિયમનું કોઈ ઉલ્લંઘન થતું નથી. ચાલો એના પછી 16 નંબર, એમ દળ ધરાવતી વસ્તુ એક અચળ વેગ v થી ગતિમાન છે. વસ્તુને સ્થિર અવસ્થામાં લાવવા તેના પર કેટલું કાર્ય કરવું જોઈએ? તો કે અહીં પદાર્થનું દળ બરાબર m, પદાર્થનો પ્રારંભિક વેગ બરાબર v, અંતિમ વેગ 0. પદાર્થ પર કરવું પડતું કાર્ય બરાબર પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તેથી w બરાબર અંતિમ ઉર્જા ઓછા પ્રારંભિક ઉર્જા, એટલે કે 1/2 m કૌંસમાં 0 નો વર્ગ ઓછા 1/2 mv સ્ક્વેર. તો જવાબ આપણને મળશે -1/2 mv સ્ક્વેર. અહીં પદાર્થ પર કરવામાં આવતું કાર્ય ઋણ 1/2 mv સ્ક્વેર થાય. ઋણ નિશાની દર્શાવે કે અવરોધક બળ લાગે છે અને ગતિ ઉર્જા ઘટીને શૂન્ય બને છે. અહીં પદાર્થ પોતાની ઉર્જા 1/2 mv સ્ક્વેર અવરોધક બળની વિરુદ્ધ વાપરીને અંતે સ્થિર થાય છે. તેથી પદાર્થે કરેલું કાર્ય બરાબર 1/2 mv સ્ક્વેર. ચાલો એના પછી છે 17મો પ્રશ્ન, 60 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતી 1500 કિલોગ્રામ દળની કારને રોકવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો. તો કે અહીં દળ બરાબર 1500 કિલોગ્રામ છે. પ્રારંભિક વેગ u આપણને 60 કિલોમીટર પ્રતિ કલાક આપેલો છે, જેને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 50/3 મીટર પ્રતિ સેકન્ડ થશે. અંતિમ વેગ આપણને v બરાબર 0, કારણ કે આપણે એને રોકવાની છે. ચાલો કારને રોકવા માટે થતું કાર્ય એ શું થશે? તો કે કારની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તેથી w બરાબર અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા. તો અંતિમ ગતિ ઉર્જા 1/2 ગુણ્યા 100 ગુણ્યા 0 નો વર્ગ, એટલે એ તો 0 થઈ જશે. વધ્યું શું? તો કે -1/2 ગુણ્યા 1500 કૌંસમાં 50/3, જેને તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે તમારો -2,08,333.3 જૂલ. કાર પર કરવું પડતું કાર્ય ઋણ 2,08,333.3 જૂલ છે. અહીં ઋણ નિશાની કાર પર કોઈ અવરોધક બળ લાગે છે તેવું દર્શાવે છે, જેના કારણે તેની ગતિ ઉર્જા ઘટવાથી અંતે શૂન્ય બને છે. ચાલો 18 નંબરનો પ્રશ્ન છે, જો એમ દળની એક વસ્તુ પર નીચે આપેલ દરેક સ્થિતિ માટે એક બળ F લાગી રહ્યું છે. સ્થાનાંતરની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છે, જે એક લાંબા તીરથી દર્શાવેલ છે. ચિત્રોને ધ્યાનપૂર્વક જુઓ અને બતાવો કે દરેક કિસ્સામાં બળ દ્વારા થયેલ કાર્ય ઋણ છે કે ધન છે કે શૂન્ય છે. ચાલો તો જો અહીંયા પ્રથમ કિસ્સો છે, તો કે પ્રથમ કિસ્સામાં પદાર્થ પર લાગતું બળ F છે એ સ્થાનાંતરની દિશાથી કેવું છે? લંબ છે. અહીં પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું નથી, તેથી કહી શકાય કે અહીંયા થતું કાર્ય કેવું છે? 0 છે. એટલે કે આ જે અહીંયા તમને આપેલું છે બરોબર, પહેલો કિસ્સો, એમાં કાર્ય કેવું છે? 0 છે. ચાલો એના પછી બીજો કિસ્સો છે, તો કે બીજા કિસ્સામાં પદાર્થ પર લગાડવામાં આવતું બળ અને તેનું સ્થાનાંતર એક જ દિશામાં છે, તેથી થતું કાર્ય ધન છે. ત્રીજા કિસ્સામાં પદાર્થ પર લગાડવામાં આવતું બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે, તેથી થતું કાર્ય કેવું છે? ઋણ છે. ચાલો 19મો પ્રશ્ન, સોની કહે છે કે કોઈ વસ્તુનો પ્રવેગ શૂન્ય હોઈ શકે પછી ભલે તેના પર ઘણા બધા બળ કાર્ય કરી રહ્યા હોય. શું તમે તેની સાથે સહમત છો? કેમ? તો કે હા, હું તેની સાથે સહમત છું, કારણ કે જ્યારે પદાર્થ પર લાગતા ઘણા બધા બળોનું પરિણામી બળ F જો શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે. એ બરાબર F/m, જો F 0 હોય તો એ પણ 0 મળે છે. ચાલો 20 નંબરનો પ્રશ્ન, 500 વોટ પાવરના એક એવા 4 સાધનો દ્વારા 10 કલાકમાં વપરાતી ઉર્જા કિલો વોટ કલાકમાં તમારે શોધવાની છે, એટલે કે યુનિટમાં. તો કે એક સાધનનો પાવર કેટલો છે ભાઈ? અહીંયા આપણને આપેલો છે 500 વોટ, એટલે કે 0.5 કિલોવોટ થશે. અને ટી સમય આપણને આપેલો છે 10 કલાક. હવે જો આપણે 4 એક સરખા સાધનોને વડે વપરાતી કુલ ઉર્જા ગણવાની છે, એટલે કે 4 ગુણ્યા પાવર ગુણ્યા સમય. તો 4 ગુણ્યા 0.5 કિલોવોટ એને ગુણ્યા 10 કલાક, તો જવાબ આપણો આવશે 20 યુનિટ. બરોબર. ચાલો
એના પછીનો પ્રશ્ન છે 21. મુક્ત પતન કરતી એક વસ્તુ જમીન પર પડીને સ્થિર થાય છે, જો તેની ગતિ ઉર્જાનું શું થશે? તો કે જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરે ને ત્યારે તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય. પદાર્થ જ્યારે જમીન પર પડીને સ્થિર થાય ત્યારે આ પદાર્થની ગતિ ઉર્જા ઉષ્મ ઉર્જામાં રૂપાંતર થાય અને ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે. પદાર્થની સ્થિતિ ઉર્જા જમીનની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, જેમ કે કારણ કે પદાર્થમાં વિકૃતિ ઉત્પન્ન થાય છે અને જમીન થોડી બદલાય છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ તમારા ધોરણ 9 વિષય વિજ્ઞાનના 10મા પ્રકરણનું આપણે કાર્ય ઉર્જા છે, કાર્ય અને ઉર્જા એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું છે. આ સિવાય તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન આ ચેનલ પરથી તમને મળી રહેશે. સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મળી રહેશે. અને ખાસ અગત્યનું કે ભાઈ પરીક્ષા સમયે તમને આઈએમપી મોડલ પેપર છે આ ચેનલ પરથી મળી રહેવાના છે. તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું બીજા વિડીયોમાં. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો. ખૂબ ખૂબ આભાર.